અહેમદાબાદમાં નવા વર્ષ અને ક્રિસમસની ઉજવણી દરમિયાન નશીલા પદાર્થોનું સેવન અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે શહેરભરમાં સપાટો બોલાવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની 9 ટીમોની કાર્યવાહીમાં છેલ્લા એક અઠવાડિયામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણના 11 કેસમાં 14 પેડલર્સ ઝડપાયા છે. આમાંથી 4 આરોપી અગાઉ પણ નશીલા પદાર્થોના ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. એમડી ડ્રગ્સ, ગાંજો, ચરસ અને પ્રતિબંધિત કફ સિરપ સહિત આશરે 57 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 533 ગ્રામ એટલે અંદાજે 550 ગ્રામ જેટલો એમડીનો જથ્થો પકડાયો છે. 12 કિલો 556 ગ્રામ ગાંજો પકડાયેલો છે. ચરસ 45 ગ્રામ અને જે કફ સિરપ જે છે જે પ્રતિબંધિત છે, જે કોડિન ફોસ્ફરસના જે સિરપ જે છે એને 6 બોટલ પકડાયેલી છે. કુલ બધો મળીને મુદ્દામાલ અંદાજે 57 લાખ રૂપિયા જેટલો થાય છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સરખેજમાંથી મળેલો ગાંજાનો જથ્થો ઓરિસ્સાના રૂટથી અહેમદાબાદ પહોંચાડવામાં આવ્યો હતો, જ્યારે દરિયાપુર, લાલ દરવાજા, નરોડા, સૈજપુર, એરપોર્ટ રોડ, જુહાપુરા, નવા વાડજ, વટવા અને ખાનપુર જેવા વિસ્તારોમાં પણ પેડલર્સ સક્રિય હતા. હવે ક્રાઇમ બ્રાન્ચ પેડલર્સ ઉપરાંત ડ્રગ્સના મૂળ ઉત્પાદન અને સપ્લાય ચેઇન સુધી પહોંચવા ડેટા એનાલિસિસ કરી રહી છે, જ્યાં 31 ડિસેમ્બર સુધી આ કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે.